વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું દહીંવડા। તો દહીંવડા બનાવવા માટે આપણે અહીંયા અડદની દાળ અને મગની દાળ અહીંયા પલાળી લીધી છે। તો અહીંયા આપણે અડદની દાળ 1 વાટકી અને 1 વાટકી મગની દાળ બંને સરખું જ પલાળેલું છે। અને અડદની દાળ ને મગની દાળને પલાળી લીધી છે। અહીંયા લીલી ચટણી આપણા ઘરમાં હોય જ તે, તો લીલી ચટણી લીધેલી છે અને આ ખાટી મીઠી ચટણી। ને આ રેસીપી આપણી ખાટી મીઠી ચટણી અને ગ્રીન ચટણીની બે રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે। અને આ છે ખાંડ। અહીંયા જે આપણે દહીં લીધું છે એની અંદર ઉમેરવામાં મીઠું દહીં બનાવવાનું છે। તો 2.5 થી 3 ચમચી જેટલી અહીંયા ખાંડ લીધેલી છે। અહીંયા સંચળ પાવડર, અહીંયા શેકેલા જીરા પાવડર અને લાલ મરચું પાવડર, આ ત્રણેય એના ઉપરથી સ્પ્રિંકલ કરવા માટે મસાલો છે। અને આની અંદર આપણે એકલી અડદની દાળ આપણે કરશું ને તો પચવામાં થોડુંક અનહેલ્ધી છે, એટલે પચવામાં થોડુંક કેવડાવે, એટલા માટે આપણે એમાં મગની દાળ ઉમેરે તો પચવામાં સારું પડે ને ખાવામાં પણ બહુ જ મજા આવે એવા આપણા દહીંવડા બનશે। તો ચાલો આપણે દહીંવડા બનાવવાની શરૂઆત કરશું। તો બે દાળને આપણે પહેલાં પીસી લેવાની છે અને આપણે આ જે દહીં છે એની અંદર ખાંડને સરસ મિક્સ કરી લેવાની છે। તો અહીંયા દહીં છે એની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું। આની અંદર તમે ઝીણી બુરું ખાંડ આવે એ પણ ઉમેરી શકો, પણ આ પણ ઓગળી જ જાય છે। આપણે દહીંની અંદર આવી રીતે મિક્સ કરશું એટલે સરસ ઓગળી જાય આપણે દહીંની અંદર ખાંડ મિક્સ થઈ જશે અને એકદમ આપણે દહીંને ક્રીમી દહીં બનાવી લેવાનું છે। એટલે દહીંને સરસ ફેટી લેવાનું આપણે આવી રીતે। દહીંની અંદર જો પાણીનું પ્રમાણ રહી ગયું હોય તો તમારે થોડું નિતારી લેવાનું। એકદમ સરસ ભેફા જેવું દહીં હોય ને એવું દહીં અહીંયા ઉપયોગમાં લેવાનું, એટલે કે ચાકેથી કાપી લઈએ એવું દહીં હોય ને એ દહીંનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો। તો આપણું દહીં મસ્ત એવું ક્રીમી તૈયાર થાય। તમને અહીંયા વિડીયોમાં દેખાતું જ હશે કે એકદમ મસ્ત એવું ક્રીમી દહીં આપણું તૈયાર થઈ ગયું છે। ખાંડ પણ સરસ મિક્સ થઈ ગઈ છે। અહીંયા આપણે બંને દાળમાંથી પાણી કાઢી લીધું છે। આપણે આમ જ પીસતું, ન પીસાય તો 3 થી 4 ચમચી જેટલું જ પાણી આપણે ઉમેરશું, નહીં ત્યારે બેટર ઢીલું થઈ જાય, એટલા માટે બધું પાણી કાઢીને જ આપણે બે દાળને સરસ પીસવાની છે। તો આપણે પીસી લેશું દાળને। બે દાળને આપણે મિક્સર જારની અંદર લઈ લીધી છે અને હવે એકદમ સરસ આપણે દરદરું પીસી લેવાનું છે આને। તો અહીંયા આપણે એકદમ સરસ દાળને પીસી લીધી છે। તો હવે બીજા વાસણની અંદર લઈ અને સરસ ફેટવાની છે, કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એકદમ। તો આપણે પહેલાં એક વાસણની અંદર આપણે જે પીસેલી દાળ છે એને લઈ લેશું। આપણે આવી દાળ પીસવાની એકદમ સરસ ક્રીમી અને સેજ એવી દરદરી। 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને મેં અહીંયા દાળને પીસી લીધી છે। હવે આપણે આને એક જ ડાયરેક્શનમાં આપણે આને ફેટવાની છે। 10 મિનિટ ફેટવું જોશે આપણે, એકદમ મસ્ત એવું આનો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે આને ફેટવાની। એકદમ જ્યારે આપણે ફોરું લાગવા માંડે ને ફેટવામાં ત્યાં સુધી આપણે આને ફેટવાનું, એટલે આની અંદર હવાના કણ ભરાઈ જાય એટલે આપણે એકદમ સરસ આપણે ફોરું લાગશે। અહીંયા તમને એકદમ ફેટતા તમને એવું દેખાશે કે આપણે જે કેકની વિપ્ડ ક્રીમ આવે છે ને એવો અસલ આવનો કલર આવી જશે, એવું જ લાગશે કે આપણે વિપ્ડ ક્રીમ તૈયાર થઈ ગઈ છે। અને એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવશું એટલે આપણા હવાના કણ, આની અંદર હવાના કણ પણ મસ્ત ભરાશે અને આપણી જાળી સરસ પડશે। તમે ઉલટી દિશામાં ફેરવશો ને તો આની અંદર આપણે જે દહીંવડાની અંદર જે જાળી પડે ને એ જાળી નહીં પડે અને એકદમ આપણે બજારમાં મળે એવા જ આપણા દહીંવડા ઘરે પણ સરસ તૈયાર થશે। અહીં આપણે ફેરવતા જોશું ને કે દાળનું પ્રમાણ જેટલું હતું એનાથી ડબલ દેખાય છે અહીંયા, તો ડબલ થઈ જાય ને એવું દેખાશે એટલે તમને અનુમાન આવી જશે કે આપણું આ બેટર મસ્ત એવું ફેટાઈ ગયું છે। અહીંયા આપણું બેટર સરસ ફેટાઈ ગયું છે, જેટલું હતું એનાથી આપણે અહીંયા ડબલ દેખાય છે આપણું બેટર। તમને અહીંયા વિડીયોમાં દેખાતું જ હશે જ્યારે આપણે આની અંદર બેટર લીધું ત્યારે કેટલું હતું અને અત્યારે છે એ કેટલું થઈ ગયું છે, એકદમ ફોરું થઈ ગયું છે આપણે આ બેટર। હવે આ બેટરમાંથી થોડું બેટર લઈ અને આ પાણી ભરેલો વાટકો છે એની અંદર આપણે ઉમેરશું। આપણું બેટર ઉપર તળે તો તમારે સમજવું કે આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। જો અહીંયા આપણે જે થોડું બેટર ઉમેરેલું છે
તો આ જાણે વડા તળાતા હોય એવું ઉપર જ રહે છે. તો આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે દહીં વડા તૈયાર કરી લેશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. અહીંયા લીલા મરચાંની આપણે ઝીણી ઝીણી કટકી કરેલી એ પણ અહીંયા ઉમેરશું. આ તમે ખાસ ઉમેરજો, આનાથી બહુ સરસ એવો સ્વાદ આવે છે. અને અહીંયા આદું આપણે ઉમેરશું. આદું ઝીણું એવું, આદુની ખમણીની અંદર આપણે આદું ખમણી લીધું છે, 1 ઇંચ આદુનો ટુકડો ખમણી લીધો છે, એ પણ અહીંયા ઉમેરશું. એનો પણ સ્વાદ બહુ મસ્ત એવો આપણા દહીંવડાની અંદર આવશે. હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે. જો લાગે ને ડબલ, જેટલો પહેલાં હતું ને એનાથી આ ડબલ લાગે. જેટલું હોય ને એનાથી ડબલ થઈ જાય. અહીંયા આપણું બેટર થોડુંક એવું ઘાટું છે, તો 1 જ ચમચી જેટલું અહીંયા આપણે પાણી ઉમેરશું. પાછું મિક્સ કરી દઈશું આપણે. તો સાઈડ ઉપર આપણે તેલ પણ તપવા મૂકી દીધું છે ગરમ થવા. આપણે વડાને હવે તળી લેવાના છે. અહીંયા આપણે તેલ થઈ ગયું છે, તો થોડું બેટર ઉમેરીને જોશું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણું તેલ થઈ ગયું છે. બસ મીડિયમ ગેસ ઉપર આપણે હવે વડાને તળી લેશું. તો વડાને હવે આપણે પાડી લેશું. આવી રીતે પાડી લેવાનું. મીડિયમ ગેસ ઉપર આપણે તળશું. હવે આપણે આને થવા દઈશું, પછી એની સાઈડ ચેન્જ કરશું. મીડિયમ ગેસ ઉપર તળશું ને હળવા હાથે આપણે એને ફેરવશું, એકબીજામાં ચોટી ન જાય એવી રીતે. આવી રીતે આમ કરીએ એટલે એકબીજાને ચોટે નહીં. ગેસને આપણે મીડિયમ જ રાખશું, નહીંતર છે ને ઉપરથી બ્રાઉન કલર થઈ જાય ને અંદરથી કાચા રહેશે. ફેરવતા ફેરવતા આપણે વડાને ગોલ્ડન કલરના તળી લેવાના છે બે સાઈડથી. હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે, તો એક ડીશની અંદર હવે આપણે લઈ લઈશું. બસ આવા જ કલરના આપણે વડાને તળવાના. અહીં આપણા વડા તૈયાર થઈ ગયા છે. તેલવાળી છે પાણીવાળી? પાણીવાળી છે. પાણીની જરૂર હોય પણ પાણી દેખાડાય નહીં ને ડીશમાં. તો અહીં આપણા વડા તૈયાર થઈ ગયા છે, તો ડીશની અંદર આપણે બહાર લઈ લઈશું અને આવી જ રીતે બધા વડાને પાડી લઈશું અને પાણીમાં ઉમેરી દઈશું. તો અહીંયા આપણે હવે બીજા વડા પણ તૈયાર કરી લઈશું. સેમ એ જ રીતે પાણીવાળો હાથ કરી અને પછી જ વડા પાડશું. આવી રીતે આમ કરશો એટલે બધા વડાની ઉપર તેલ આવી જશે, એટલે એકબીજામાં ચોટશે નહીં. સોડા છે ને બહુ જારી કરી છે. તો અહીં આપણે બીજી વારના પણ વડા તૈયાર થઈ ગયા છે. એને પણ આપણે ડીશની અંદર કાઢી લઈશું અને હવે આપણે પાણીમાં ઉમેરી દઈશું. હું તમને એક વડું તોડીને બતાવીશ કે કેટલી મસ્ત એવી જાળી આપણી તૈયાર થઈ છે. આમાં તોડું ચાકુ હોય તો ખૂબ નીચે હું
જો આપણા વડામાં કેટલી મસ્ત જાળી તૈયાર થઈ છે. અહીંયા આપણે વડા જે પાણીની અંદર પલાળવાના હોય એમાં થોડું આપણે મીઠું ઉમેરશું અને 5 ચમચી જેટલી હિંગ. એ તો ખાસ ઉમેરજો, એનો સ્વાદ મસ્ત એવો આવે. ભૂલા વગર હિંગ તો ઉમેરજો જ. આની અંદર આપણે વડાને પલાળવાના છે. તો પાણીની અંદર આપણે વડાને ઉમેરી દઈશું. આ વડા તમે તળી અને ફ્રીજની અંદર 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરી રાખો. આવી રીતે તળીને રાખી દો તો આપણા વડા બગડતા નથી, આવા નવા મસ્ત એવા રહે છે. તો આની ઉપર આપણે ડીશને રાખી દઈશું એટલે આપણા વડા ઉપર ના તળે, એ પાણી પકડી લે. તો આપણે ડીશને આમ રાખી દઈશું એટલે વડા પાણીની અંદર રહે, સરસ પાણી પકડી લે. બધા વડા આપણે તૈયાર કરી લઈશું. થોડો વજન રાખી દઈશું એટલે વડા એકદમ સરસ પાણી પકડી લઈને, નહીંતર ઉપર ને ઉપર તરતા રહે. આવી રીતે થોડું વજન રાખી દઈશું એટલે પાણી પકડી લઈએ આપણા. તો અહીં આપણા વડા તૈયાર થઈ ગયા છે અને આપણે આવી રીતે લઈ અને પાણી હળવેથી આમ દબાવી અને લઈ લેવાનું. અહીંયા તો બધા વડાને આપણે આવી રીતે લઈ લેશું અને સર્વ કરી લેશું આપણે. તો દહીં વડા છે એટલે આપણે પહેલાં તો દહીં ઉમેરશું એકદમ ઝાઝી માત્રામાં. એવી રીતે દહીં પહેલાં ઉમેરવાનું, પછી આપણે ગ્રીન ચટણી ઉમેરવાની. હવે આપણે ખાટી મીઠી ચટણી ઉમેરશું. અહીંયા આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે આપણે શેકેલા જીરાનો પાવડર આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને સંચળ પાવડર, ચાટ મસાલો હોય તો એ પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. હવે ઓલી કિસમિસ નાખો કેવા. તો તૈયાર છે અહીંયા આપણા દહીં વડા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.